સૌમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમાંથી જોગી વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/8/2024 ને બુધવાર. શ્રાવણ વદ દસમ તિથિ છે. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે મોસંબીનો રસ છે, મગ ચડાવવા જોઈએ, લીલા કલરના ફૂલ અથવા ભૂરા કલરના ફૂલ અથવા આંકડાના ફૂલ ચડાવવા જોઈએ, દરરોજ ચડાવવી જોઈએ. આજે ભગવાનને નૈવેદ્ય ધરાવો છો તો કોપરા પાક છે, કોપરું છે, એ ભગવાનને ધરાવવાનું આજે બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે બુદ્ધ પૂજાનું પણ બહુ મહત્વ હોય છે. આજે બુદ્ધ ગ્રહની પૂજા થતી હોય છે અને ભગવાનને બુદ્ધને લીલા કલરની વસ્તુ અર્પણ કરવામાં આવતી હોય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે મળસ્કી 1:34 થી શરૂ થઈ, આવતીકાલે મળસ્કી 1:20 પૂર્ણ થઈ જાય. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર શુભ છે. બપોરે 3:53 પૂર્ણ થઈ જાય છે. પરંતુ આજે બપોરે 3:53 પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્ર નક્ષત્ર ગણાશે. આદ્ર નક્ષત્ર જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે આદ્ર નક્ષત્રમાં જન્મનાર વ્યક્તિના જીવનમાં ખૂબ સાહસ અને ખૂબ સંઘર્ષ હોય. એ લોકો જે કઈ વસ્તુનું સર્જન કરે ને એનું વિસર્જન થઈ જતું હોય. એટલા માટે આદ્ર નક્ષત્ર વાળાએ ખાસ ધ્યાન રાખવું પડે. એટલે જયારે આદ્ર નક્ષત્રમાં તમારો બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરાય. લોકોના જીવનમાં બહુ સંઘર્ષ રહે છે. આ આદ્ર નક્ષત્ર આવતીકાલે સાંજે 4:40 સુધી છે. ખાસ કરીને મિત્રો, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ને આદ્ર નક્ષત્ર ભગવાન શંકરને બહુ પ્રિય છે. ભગવાન જયારે જગતની અંદર લિંગ રૂપે પ્રગટ થયા છે, શિવલિંગ રૂપે, ત્યારે આદ્ર નક્ષત્ર, એટલે ભગવાન શિવને આદ્ર નક્ષત્ર ખૂબ પ્રિય છે. આદ્ર નક્ષત્ર દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવાનું બહુ મહત્વ છે. તો આવતીકાલે સાંજે 4:40 સુધી આદ્ર નક્ષત્ર. તો તે નજીકમાં જ્યાં પણ મહાદેવનું મંદિર હોય સવારમાં જઈ કાલે ભગવાનની પૂજા કરજો. મહાદેવ ખૂબ પ્રસન્ન થશે. એમ લખેલું છે શિવ પુરાણમાં કે આદ્ર નક્ષત્ર દિવસે મારું જે કઈ પૂજન અર્ચન કરે એને હું કાર્તિકેય જેટલો પ્રેમ કરું. એટલે ભગવાન શંકર પોતે કહ્યું. તો આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વજ્ર યોગ. સાંજે 7:12 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ બપોરે 1:32 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ. વિષ્ટિકરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરે છે, કારણ કે એ લોકોના જીવનમાં વારે ઘડે ભય થતો હોય છે, એક્સિડન્ટ અકસ્માત વગેરે યોગો બનતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ રાશિ ગણાય છે. વૃષભ રાશિની અક્ષરા છે ભવ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર. પરંતુ મિત્ર, વૃષભ રાશિ આજે મળસ્કે 3:42 આજે મળસ્કે 3:42 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે મળસ્કે 3:42 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છક. મિથુન રાશિનો સ્વામી બુધ. મિત્રો આજે ધ્યાન રાખજો, આજે રાશિ બદલાઈ જાય છે પણ મળસ્કે બદલાય છે. એટલે આજે મળસ્કે 3:42 પછી જેનો જન્મ થાય એની મિથુન રાશિમાં. આ મિથુન રાશિ 30 તારીખે સવારે 11:34 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં યોગ્ય સમયે પૂજા વિધિ થઈ ગયો હોય તો જીવનમાં સંઘર્ષ ઓછો રહેતો હોય છે. આજે જે બાળકને આજે જે કઈ વ્યક્તિ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે ખાસ કરીને આજનું સુગન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આજનું સુકન કરી લો. આજનું સુકન કરેલું તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો ઘરેથી નીકળતા પહેલા વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને જાઓ, પિતૃના ફોટાને પગે લાગીને જાઓ, ભગવાનના મંદિરમાં દર્શન કરીને જાઓ. આજના દિવસે
આખા દિવસમાં તમને ક્યાંય પણ પાવયા મળી જાય છે, જેને કિન્નર કહીએ છીએ, તેને દાન દક્ષિણા આપી દો, તમારું ભાગ્ય બદલાઈ જશે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ ગ્રહ અને બુધ ગ્રહ બે પ્રસન્ન થતા હોય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે સમય જે છે તે આપણે જોઈ લઈએ. તો આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગયું, ખોવાઈ ગયું તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો, એ કાર્યની અંદર શરૂઆત કરવામાં આવે તો એ કાર્યનો સુખ લાંબો સમય સુધી નહીં રહે. કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, તો તેનું સુખ લાંબો સમય સુધી નહીં રહે, એ ટૂંક સમયમાં પૂરું થઈ જતું હોય છે. તમે આજે કોઈ સાથે મિત્રતા કરો છો તો મિત્રતા લાંબો સમય સુધી નહીં ટકે. કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો તો તે લાંબો સમય સુધી નહીં ટકે. માટે લાંબા સમય સુધીના જે સુખોની જરૂરિયાત હોય તેવા કોઈ પણ કાર્ય આજે ન કરતા. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે એમાં કાણા પડી જતા હોય છે, કશે પહેરવાને ફાટી જતું હોય છે, ઓઇલ પાનના ડાઘા પણ પડી જતા હોય છે. માટે નવા વસ્ત્ર કરવા માટે પણ યોગ્ય સમય નથી. પરંતુ આવું બધું ફળ જે છે તે આજે બપોરે 3:53 સુધીમાં મળે. આજે બપોરે 3:53 થી લઈ આવતીકાલે સાંજે 4:40 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે તમે જે કાર્ય કરશો એમાં તમને ગરીબી જ આવશે, તેમજ દુઃખ જ આવશે. એટલે કોઈ કાર્ય કરવાનો યોગ્ય દિવસ નથી આજે. બપોર પછીનો સમય બહુ સારો નથી. નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો, ન તો દેવાદાર થઈ જશો, ઉઘરાણીવાળા ઘરે આવીને ઉભા રહી જશે. શેર સટ્ટાનો ધંધો કરતા હોય તો બહુ મોટી આફત આવી પડે તમારી પર, એવો આજનો દિવસ છે. આવું બધું ફળ જે છે તે આજે બપોરે 3:53 થી લઈ આવતીકાલે સાંજે 4:40 સુધીમાં મળે. એટલે ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખજો. આજે બપોર પછીનો સમય બહુ યોગ્ય નથી. હા, મહાદેવની પૂજા આરાધના કરવા માટે આજે સાંજે પણ ચાલે ને આવતીકાલે સવારે પણ સરસ દિવસ છે. દરેક પ્રકારના દુઃખ ભયમાંથી મુક્તિ મળશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ સૌમ્યવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.